ધર્મલાલ. મનોહરલાલ કશેક જઈ રહ્યા હતા અને અચાનક એક મોટા બોર્ડ પર એમની નજર પડી. બોર્ડ પર શું લખેલું એ તો એમને ન સમજાયું, પણ બોર્ડ પર મોટા મોટા ચશ્મા દોરેલા. તો મનોહરલાલે જોયું અને બાજુના દોસ્તને પૂછ્યું કે આ ચશ્મા દોરેલા છે શું છે? તો કે ત્યાં બાજુમાં લખ્યું છે કે વાંચવા માટેના ચશ્મા. તમને વંચાતું ન હોય તો ગેરંટી કે વંચાતું થઈ જશે. એટલે મનોહરલાલ દોસ્તને કીધું કે તું જા ભાઈ, હું અંદર જઈને ચશ્મા કરાવીને આવું છું. દોસ્ત તો ગયો. મનોહરલાલ અંદર ગયા અને અંદર જઈ અને બેઠા. પૂછ્યું શું કરવું છે? તો કે બહાર લખ્યું છે ને કે તમે વાંચી શકાય એવા ચશ્મા કરી આપો છો, મારે ચશ્મા કરાવવા છે. પેલા એ કીધું ચોક્કસ અમે કરી જ આપીએ છીએ. પેલા એ ચશ્મા પહેરાવ્યા અને એ જમાનામાં પેલું મૂકી મૂકીને કાઢવાનું હતું, આમ મૂકે કાઢે મૂકે કાઢે એવી રીતે કરે, બધું ચાલે છે. અને હાથમાં ચોપડી અંદર નાખ્યા. પૂછ્યું હવે વંચાય છે? તો કે ના. ઓર નાખ્યું? ના. આંખો કદાચ એવી હશે કે કેટલાય નંબર મૂક્યા પણ વંચાય નહીં, આંખોની કોઈ તકલીફ, બધું જ. ઓલા પોતાની પાસે હતા એ બધા જ વાપરી નાખ્યા. પછી કે આજ સુધી આ દુકાનમાં એવો કોઈ ગ્રાહક નથી આવ્યો કે જેને આટલા નંબર મૂકી અને વંચાતું ન થાય. એકચ્યુઅલી તમને પ્રોબ્લેમ શું છે અમને સમજાતું નથી. મનોહરલાલે કીધું કે જો હું ભણ્યો નથી, વાંચવાનું શીખ્યો નથી, તમે કીધું વાંચવાના ચશ્મા મળે છે એટલે આવ્યો, પણ હજુ મને વંચાતું થયું નથી. એમ મને કહો કે ચશ્માની દુકાનમાં મનોહરલાલ કોઈ પણ દુકાનમાં જશે, એને વાંચી શકાય એવા ચશ્મા મળવાના છે નહીં, કેમ કે એને વાંચતા આવડતું નથી. મનોહરલાલ માટે બધી જ ચશ્માની દુકાનો નકામી છે. જેને પોતાને ધર્મની સાચી સમજણ અંદરથી નથી ઉગી એના માટે બધા ઉપાશ્રય પણ નકામા છે, બધા સાધુ પણ નકામા છે. કારણ કે અંદરની હૈયા ઉકલત જ એનામાં નથી આવી. એ જ્યાં પણ જશે એ જ બનીને રહેશે કે જે હતો. ઉપાશ્રય પરિવર્તનના ધામ બનવા જોઈએ. અને તમારી અંદર જો કશું જ પરિવર્તન ન આવતું હોય તો સમજવું કે કદાચ આપણે એવા જડ બની ગયા છીએ કે ભગવાનની વાણી પણ આપણી અંદર કોઈ હલનચલન મચાવી શકતી નથી. ઈલાજ ગમે તેટલો કરાવશો, આરોગ્ય તો તમારું પોતાનું જોઈશે. તમે એ જ બની શકો કે જે તમે અંદરથી છો. માળી ગમે તેટલી માવજત કરે, કમળના છોડ પર એ ગુલાબ ઉગાડી શકે અને ગુલાબના છોડ પર કમળ નહીં. કેમ કે કમળ કમળ બનવા સર્જાયું છે, ગુલાબ ગુલાબ બનવા સર્જાયું. એ બદલી ન શકે. અમે તમારી ગમે તેટલી માવજત કરીએ, અમે એ જ કરી શકીએ કે જે તમે અંદરથી છો. તમારું જીવદળ બદલવું, તમારું પોત બદલવું એ અમારા હાથમાં ન હોય, તમારા હાથમાં જ હોય. શું આપવું એ પ્રશ્ન કદાચ અમે અમારી જાતને કરી શકીએ અને એનો નિર્ણય લઈ શકીએ. શું આપવું એ પ્રશ્નનો. શું પામવું એ નિર્ણય તો તમારે જ કરવો પડે, એ અમારા હાથની વાત જ નથી. આપવાનું અમારા હાથમાં છે, પામવાનું તમારા હાથમાં. પ્રભુ વીરની એક ઘટના બહુ જ હૃદયસ્પર્શી છે, માત્ર 2 મિનિટની છે, પણ આપણને અંદરથી ઝકઝોરી નાખે એવી છે. પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા છે અને પછી એક અન્ય ધર્મનો અનુયાયી એમની પાસે આવે છે અને આવીને પૂછે છે કે 12.5 વર્ષ સુધી તમે સાધના કરી છે અને સાધના કરીને ઘણું બધું મેળવ્યું છે એવું મેં સાંભળ્યું છે, તો મારે તમારી પાસે એ સમજવું છે કે તમે શું મેળવ્યું, મને તમે એનો જવાબ આપો. અને પ્રભુએ જવાબ વાળ્યો કે ભાઈ 12.5 વર્ષની સાધનામાં મેં કશું જ મેળવ્યું નથી, કશું જ નહીં.
તો કે તો કર્યું શું? તો કે જે મળેલું હતું એને જાણ્યું કે મને મળેલું છે, જે પહેલેથી જ મળેલું હતું એને મેં પ્રગટ કર્યું. કશું જ આ શાસનમાં મેળવી શકાતું નથી. જે હોય છે એને પ્રગટ કરી શકાય છે. પ્રભુ એટલું જ ફરમાવે છે કે જૈન હોવું એને તમે પુણ્ય ગણ્યું છે, જૈન હોવું એને સદભાગ્ય ગણ્યું છે. વાસ્તવમાં જૈન હોવું એક જવાબદારી છે. તમારું આ સૃષ્ટિ સાથેનું કમિટમેન્ટ છે કે તમે જૈન છો. ભાગ્યશાળી આખી સૃષ્ટિ ધિક્કાર, તિરસ્કાર, ઘૃણા એનાથી ઉભરાઈ રહી છે. ક્લેશ અને કંકાસ આ સૃષ્ટિમાં કાયમી વ્યાપ્યો છે. જ્યાં જઈએ ત્યાં તમને નફરતના વહેણ અને વાતાવરણ જોવા મળે છે. મનુષ્ય માટે ક્રૂર અને ઘાતકી બન્યો છે. કોઈને કંઈ પણ પીડા આપતા પહેલા કોઈ વિચાર નથી આવતો. જૈનની એ ફરજ છે કે ધિક્કારને ઓગાળવો. જૈનની એ ફરજ છે કે પ્રેમના બીજનું વાવેતર કરવું. તમે શું માનો છો? ગાઝા પટ્ટીમાં અત્યારે જેટલા લોકો મરી રહ્યા છે રોજના, એમાં તમારી અને મારી કોઈ જવાબદારી નથી એવું માનો છો? તમને એમ લાગે છે કે તો પારકા દેશની વાત છે, મારે એની સાથે કોઈ નિસ્બત નથી એવું માનો છો તમે? જો એવું માનતા હો તો પ્રભુના શાસનને તમે સમજ્યા જ નથી. તમારી જવાબદારી છે એ ચીસને સાંભળવાની. તમારી જવાબદારી છે ત્યાં સુધી તમારી સહાનુભૂતિને પહોંચાડવાની. ભાગ્યશાળી જ્યારે સૃષ્ટિ આટલા ધિક્કારથી છલકાઈ ગઈ હોય ને ત્યારે એને પ્રેમથી તરબોળ કરી દેવી, એને પ્રસન્નતાથી તરબતર બનાવી દેવી એ તમારી ફરજ છે. તમે માત્ર જૈન તરીકે તમારી ફરજ એટલી જ ગણી છે, સવારે ઉઠ્યા, નાહી ધોઈને પૂજા કરી, સામાયિક પ્રતિક્રમણ કર્યું, થઈ શકે તો દિવસમાં એકાદ બે નૌકાર વળી ગણી લીધી, શક્ય હોય તો વ્યાખ્યાન સાંભળી લીધું અને બીજું કંઈક સામાયિક પ્રતિક્રમણ જે પણ થઈ શકે કરી લીધું. મારી જવાબદારી પૂરી. સૃષ્ટિ માટે તમારી પોતાની કોઈ જવાબદારી છે એનો તમે સ્વીકાર કર્યો જ નથી. તમારો ધર્મ પણ માત્ર પાપના ડરનો છે. તમે ભયભીત છો માટે પાપથી અટક્યા છો, ન કે તમને મૂલ્યોમાં શ્રદ્ધા છે. નક્કી માનજો, તમને માત્ર દુર્ગતિનો ડર છે અને એ ડર તમને પાપ કરતા અટકાવી રહ્યો છે, ન કે તમે સૃષ્ટિમાં પ્રેમના સ્પંદનો વેવડાવવાનું લક્ષ્ય લઈને બેઠા છો. તમે નથી બેઠા. આ ધિક્કારની સામે દરેક જઈને પ્રેમના સાગર બનીને ઊભા રહેવું પડશે. પ્રભુનો જે પ્રેમ છે એ પ્રેમના માધ્યમ બનીને, પોતે વાહક બનીને સૃષ્ટિના કણે કણ સુધી એ પ્રેમને પહોંચાડવો પડશે. આ તમારી અને મારી જવાબદારી છે. આજથી 2,000 વર્ષ પહેલાં પ્રભુ જ્યારે આ સૃષ્ટિમાંથી વિદાય લીધી ત્યારે છેલ્લી એમને જે ઉત્તરાયણ સૂત્રની દેશના આપી એ દેશના તમે વાંચો, તમને સમજાશે કે તમારી અને મારી ઉપર એમને એક જવાબદારી મૂકી છે આપણા ખભા પર. પેલા રાજાઓએ શું કીધું હતું? ગયે છે ભાવું જ જોઈએ, દબવું જ જોવમ કરીશ સામો. એક ભાવ પ્રદીપ અહીંથી ચાલ્યો ગયો, અમે દ્રવ્ય પ્રદીપ પ્રગટાવીશું. એ જે દીવો હતો ને એ પ્રભુની ગેરહાજરીને પૂરવાનું પ્રતીક હતું. પ્રભુ અહીંથી ગયા છે પણ શૂન્યાવકાશ કરીને નથી ગયા, પોતાનો સંઘ પોતાની પાછળ મૂકીને ગયા છે. તમે સંઘના સભ્ય છો તો તમારી જવાબદારી છે કે પ્રભુના પ્રેમને સૃષ્ટિના કણે કણ સુધી પહોંચાડવો. તમારી જવાબદારીમાં માત્ર આરાધના અને સાધના નથી આવતી. તમારી જવાબદારીમાં પ્રભુના પ્રેમને, પવિત્રતાને, પ્રસન્નતાને સૃષ્ટિ સુધી પહોંચાડવાનું પણ આવે છે. તમે માત્ર આરાધક છો, તમે માત્ર સાધક છો, તમે માત્ર ઉપાસક છો, એ તમારી નૈતિક જવાબદારીથી પલાયન છે. પોતાની જવાબદારીને ઓળખો. દરેક જઈને એક સૈનિક બનવું પડશે. એવો સૈનિક જે ધિક્કારની સામે લડાઈ કરી શકે, એવો સૈનિક જે મનુષ્યોના હૃદય સુધી જઈને
એમાં જે વેર અને ઝેરના બીજ પડ્યા છે એને ઉખેડીને કાઢી શકે. આજનો યુવાન એક જ વસ્તુ માંગે છે કે આખી આ ઉપાશ્રયની બહારની દુનિયા એ તો વેર ઝેરમાં સપડાયેલી છે, એ તો મારું તારું ક્લેશ કંકાસ એમાં ડૂબેલી છે. અમે જ્યારે અહીંયા આવીએ છીએ આ ઉપાશ્રયની અંદર, ત્યારે તો કમસે કમ અમને સહિષ્ણુતા અને સહનશીલતા જળવી જોઈએ. અને કમનસીબ એને અહીંથી પણ એ જ મળે છે કે બીજા ખોટા ને અમે સાચા, બીજા નકામા ને અમે કામના, બીજા નરકગામી દુર્ગતિગામી અને અમે સદગતિગામી. એને અહીંયા આવીને પણ જ્યારે પક્ષ મત કોઈ પણ નામ પર, સમુદાય સંપ્રદાય ગચ્છ એના નામ પર એના મનમાં જ્યારે ક્લેશ નાખવામાં આવે છે ને, ત્યારે એને એમ થાય છે કે કૂવા પાસે ગયો તો તરસ छिपावा અને કૂવાએ સામી આગ આપી, પાણી ન આપ્યું. સાચું કહેજો, સૃષ્ટિ થાકી છે આ ક્લેશ કંકાસથી, ખરેખર થાકી ગઈ છે. આ એક સ્થાન બચ્યું છે કે જ્યાંથી હૈયાની ઠંડક લઈને જઈ શકે, જ્યાંથી એ પોતાની તરસ, પોતાનો દાહ આ બધાને छिपाવી શકે. એક જ, હું પ્રભુના પ્રેમનો વાહક બનું. તમારું ધ્યાન એ જ હોવું જોઈએ, મિત્તિ મેં સવ્વ ભૂએસુ. મારો આત્મા એક દર્પણ બને. મારા ગુરુએ મને કીધું હતું, બેટા દીવો બનવાની આપણી હેસિયત નથી. દીવો આપણે બની શકીએ એમ છે નહીં, પ્રકાશનો પુંજ હતો એ. આપણે તો દીવો બનવાની પણ હેસિયત નથી. પણ બેટા અરીસો બનજે. દેરાસરમાં તમે જોજો, 2 દીવા મૂક્યા હોય પણ એ 2 દીવાની આસપાસ અરીસા મૂકી દીધા હોય ને, એ અરીસા દીવાનું અજવાળું આખા દેરાસરમાં રેલાવી દેશે. નથી બની શકવાના દીવા. તમારી ને મારી હેસિયત કઈ છે પ્રકાશ પાથરી શકીએ? કોઈ હેસિયત નથી. પણ એટલી હેસિયત ચોક્કસ છે કે કોઈકના પ્રકાશને ઝીલીને એને ફેલાવી શકીએ. દીવો બનવું નસીબ નહોતું આપણું, દર્પણ બનવાનું તો આપણા હાથમાં છે ને. સૃષ્ટિ જ્યારે આટલા ધિક્કારમાં સપડાઈ ગઈ હોય ત્યારે પ્રત્યેક જૈન એને પ્રેમની નદી વેવડાવી પડે, સવાલ જ નથી આવતો. સૃષ્ટિ જ્યારે આટલો વિસંવાદ લઈને બેઠી હોય, કોણ સાચું કોણ ખોટું, કોણ મારું કોણ પારકું, ત્યારે દરેક જઈને એકમાત્ર વાત કરવી પડે એકતાની, બીજી કોઈ વાત જ ન હોઈ શકે. હું એકતા માત્ર કાગળ પરની એકતાની વાત નથી કરતો. હું માત્ર એમ નથી કહેતો કે 1 તિથિ ને 2 તિથિ ભેગી થઈ જાય, 3 થોય ને 4 થોય ભેગી થઈ જાય, નહીં, એ એકતાની વાત નથી કરતો. સામાચારી દરેકની ભલે અલગ હોતી, સ્વયં 11 ગંધર્વની સામાચારી અલગ હતી. 11 ગંધર્વની સામાચારી એક નહોતી થઈ, આપણી ક્યાંથી એક થવાની છે? એ સામાચારી તો હંમેશા અલગ અલગ પોતાના મત પ્રમાણે ચાલવાની જ છે. ક્યારે એ મહેનત નહીં કરો કે 1 તિથિ 2 તિથિ ભેગી થઈ જાય, 3 થોય 4 થોય ભેગી થઈ જાય, તપાગજ ખડતરગજ ભેગા થઈ જાય, શક્ય જ નથી. પણ એની વચ્ચે સિદ્ધાંત તો એક હોઈ શકે ને, પ્રેમનો, પવિત્રતાનો, પ્રસન્નતાનો. સામાચારી ભિન્ન હોઈ શકે, સિદ્ધાંત શેના ભિન્ન થાય? કોઈ સવાલ જ નથી આવતો. જે શાસને આપણને અનેકાંત આપ્યો, જે શાસને આપણને એટલું શીખવાડ્યું કે સત્યનો અંશ તો દરેક જગ્યાએ હોઈ શકે છે અને ત્યારે એની શોધ કરવાની છે, એ આપણે અનેકાંતને ભૂલી અને કદાગ્રહમાં અટવાઈ પડીએ તો પછી ખરેખર શરમજનક છે. ખરેખર સામાચારીને એકઠી કરવાનો પ્રયત્ન મત કરો, એ અલગ રહેવાની જ છે. આજે 22 સમુદાય છે ને, કદાચ આપણે જીવીએ છીએ ત્યાં સુધીમાં 32 થશે, 22ના 20 થાય સંભાવના જ નથી. કેમ કે મનુષ્ય હંમેશા વિભાજનને પસંદ કરતો જ આવ્યો છે. એની મહેનત રહેવા દો. હું તમને એક જ વસ્તુ કહું છું કે તમે શું કરી શકો છો? તમે પ્રભુના પ્રેમના ફરિશ્તા બની શકો છો. તમે ચાહો તો તમારી આસપાસ એવું કુંડાળું સર્જી શકો છો કે તમારી પાસે આવનાર કોઈ પણ એ માત્ર ને માત્ર પ્રેમ લઈને જાય. તમે કરી શકો છો. ભાગ્યશાળી આજની દુનિયા શંકાગ્રસ્ત છે. તમે એને શ્રદ્ધાનું તેજ આપી શકો છો. પોતાની જાત પરનો ભરોસો ખોઈ નાખ્યો છે. મને એક દિવસ એવો દેખાડજો કે જે દિવસે કોઈ યુવાન કે યુવતી એને આત્મહત્યા ન કરી. પોતાની જાત પરની શંકા ખૂટી ગઈ છે. મારી પોતાની વાત કરું તો જ્યારે મને સમાચાર મળ્યા છે કે કોઈ પણ જૈન વેપારી, જૈન બહેન, જૈન પરિવારે આત્મહત્યા કરી, ત્યારે હું ખરેખર રડ્યો છું.
કેમ કે હું એને મારી પોતાની નિષ્ફળતા ગણું છું. જે પરમાત્માના શાસનમાં એને જન્મ લીધો, એ પરમાત્માનો પ્રેમ, એ પરમાત્માની શ્રદ્ધા હું એના સુધી પહોંચાડી ન શક્યો. ગૌતમ સ્વામીએ પૂછ્યું તો પ્રભુને, પ્રભુ ધર્મ એટલે શું? આપ ધર્મની વ્યાખ્યા શું કરો છો? અને પ્રભુએ ફરમાવ્યું હતું કે ધારયતિ ઇતિ ધર્મ. જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં તમને ટકી જવાનું બળ આપે એનું નામ ધર્મ. બીજી કોઈ જ વ્યાખ્યા ધર્મની હોઈ ન શકે. તમે જ્યાં છો, જે પરિસ્થિતિમાં છો, એને બદલવાનું કદાચ તમારા પુણ્યના હાથમાં હશે, પણ એ પરિસ્થિતિમાં તમને ટકાઈ દેવાનું બળ તો ધર્મ પાસે જ હોય. પરિસ્થિતિને બદલવાનું તો સ્વયં તીર્થંકરના હાથમાં નથી હોતું, પણ એ પરિસ્થિતિમાં તમને ટકાવી દેવાનું બળ એ તીર્થંકર પાસે છે. અને ધર્મ તમારી પરિસ્થિતિને નથી બદલતો, એ તમને બદલે છે. તમે પરિસ્થિતિને અનુરૂપ થઈ શકો. આજની દુનિયા પોતાની જાત પરનો ભરોસો ગુમાવીને બેઠી છે. આજની દુનિયા શંકાગ્રસ્ત છે, અસલામતી અનુભવે છે. એને સતત એક બીક, એક ફફડાટ રહે છે. આમ થશે તો, તેમ થશે તો. તમે જુઓ, કોરોના વખતે જેટલા લોકો નથી મર્યા ને એટલા માનસિક રીતે બીમાર થઈ ગયા હતા. કોઈકના મૃત્યુનું સાંભળે ને અહીંયા એમ થાય કે આપના આવ્યું, મને થયું. માનસિક બીમારીનો ઈલાજ કરવા માટે સ્પેશિયલ સેન્ટર ખોલવા પડ્યા હતા. અને એમાં જૈન શ્રાવકોએ બાકાત નહોતા. કેમ? ફફડાટ, ડર. જ્યારે સૃષ્ટિમાં ડર વ્યાપી જાય છે ને, ત્યારે જૈનની ફરજ છે કે આ સૃષ્ટિને હિંમત આપે, કારણ કે એના માથે પ્રભુ છે. જૈન હોવાનો મતલબ એક જ છે, હરિનો માર્ગ છે શુરાનો, કાયરનું નહીં કામ જોને. આ માર્ગ તો શૂરવીરનો માર્ગ છે. શૂરવીરનો મતલબ એ નથી થતો કે જે તલવાર લઈને તૂટી પડે, તો જરૂર પડે તો લેવી પડે, ના નથી. પણ શૂરવીરનો મતલબ એટલો થાય છે કે કોઈકને પણ હાથ પકડીને ટકાવી લે, એને પડી જવા ન દે. પડેલો હોય તો એને સૂઈ ન રહેવા દે, એનો હાથ જાલીને એને ઊભો કરે. ગબડી પડવું સૃષ્ટિનો ધર્મ છે, ગબડેલાને ટેકો આપીને ઊભો કરવો જૈનનો ધર્મ છે. ચાલતા ચાલતા ગબડી પડે ભાઈ માણસ છે, પણ ગબડેલાને ઊભો કરે ભાઈ જૈન છે. આ જૈનની આ ફરજ છે. જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધાનું તેજ પાથરવું એ જૈનત્વ છે. સૃષ્ટિમાં હતાશા વ્યાપી ગઈ છે. વારે ને તહેવારે સાધુઓને પણ સૂજે છે. હમણાં કંઈક એવું બહુ મોટું ચાલ્યું હતું કે 2025 ને 2030માં સૃષ્ટિનો કંઈક સર્વનાશ થવાનો છે, એવું કંઈક બધી વાતો આવી હતી. સાંભળી છે? અમથાય લોકો ડરેલા છે. ને આવું ડરાઈને શું મળવાનું છે? તમે કહો. ભાઈ વિનાશ તો થવાનો જ છે, એ થવાનો જ છે. અમને એક મહાત્માને પૂછ્યું હતું, બહુ સરસ જવાબ આપ્યો હતો એમને. મહાત્માને પૂછ્યું કે સાહેબ આ સૃષ્ટિનું ભવિષ્ય કેટલું? મહાત્માએ જવાબ આપ્યો, તું જીવે છે એટલું. કારણ કે તું નહીં હોય ત્યારે સૃષ્ટિ હશે કે નહીં એનો કોઈ મતલબ જ નથી. સૃષ્ટિનું ભવિષ્ય કેટલું? કે તું જીવે એટલું. તું જીવે ત્યાં સુધી સૃષ્ટિનું ભવિષ્ય. પછી શું છે? આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા, આપણે ગયા, પૂરું થયું. ભાગ્યશાળી. મારે ખાલી એટલી જ ચિંતા કરવી છે કે કોઈ પણ માણસ નિરાશાની ગર્તામાં હોય ત્યાં સુધી મારે એને પ્રભુનો પ્રેમ પહોંચાડી દેવો છે. આ ધર્મ તો ખાડામાંથી કાઢનારો ધર્મ છે, કોઈને ખાડામાં ધકેલનાર નથી. ડરાવીને એક જ વાત, નરકે જઈશ, અલે પણ શું છે? કાંઈ નહીં. આ પાપ બુદ્ધિમાં તમે લોકો ગિલ્ટ ફીલ કરતા પોતાની જાત માટે અત્યંત લઘુતા અનુભવતા થઈ ગયા છે. લઘુતા ગ્રંથિનો ભાગ બની ગયા છે. જૈનત્વનું તેજ નથી રહ્યું, જૈનત્વનો ડર રહ્યો છે, તેજ નથી બચ્યું. ભાગ્યશાળી, એ તો તેજસ્વીતાનો ખપ છે. જૈન તેજસ્વી હોય, જૈન ઓજસ્વી હોય. જેના માથે પરમાત્મા છે એ બિચારો કઈ રીતે હોઈ શકે મને આજ સુધી નથી સમજાયું. મેં મારા સાધુઓને કહ્યું છે કે કોઈ પણ જૈન માટે ક્યારે બિચારો શબ્દ નહીં વાપરવો. અમારે ત્યાં ક્યારે એમ ન કહેવાય કે આજે સાહેબ એક બિચારા ભાઈ આવ્યા હતા, એવું ક્યારેય ન બોલે, ક્યારેય નહીં. કારણ કે જેને પ્રભુ મળ્યા બિચારો હોય કેવી રીતે? એ શક્ય જ નથી. કોઈક સાધર્મિકને બિચારો કહેવો ને એ પ્રભુના ધર્મનું અપમાન છે. આ તો અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારો ધર્મ છે. સૃષ્ટિમાં અંધારું છે અજ્ઞાનનું, તમારે એને જ્ઞાન આપવું પડશે, તમારે એને પ્રકાશ રેલાવવો પડશે. તમે તમારી આ બધી જ ફરજમાંથી ચૂકી રહ્યા છો, બધી જ ફરજમાંથી. ભાગ્યશાળી, વિષાદ આ સૃષ્ટિનો ધર્મ બની ગયો છે. દરેક મનુષ્ય લમણે હાથ દઈને બેઠો છે. અમારે ત્યાં ક્યારે પણ આવી રીતે ભણી નથી શકાતું. આમ કરીને અમે ભણીએ ને
એ ન ભણાય. ગુરુ ભગવાન એક જ કે તમારી મુદ્રામાં પણ વિષાદ ન હોવો જોઈએ, કારણ કે તમારી મુદ્રા એ તો આનંદથી છલકાતી હોવી જોઈએ. તમે વિચાર તો કરો, તમે કોઈ મહારાજ સાહેબ પાસે આવ્યા છો કે મહારાજ સાહેબ વાસક્ષેપ કરી આપો, તમારા વાસક્ષેપથી અમારું જીવન બદલાઈ જાય, અને મહારાજ સાહેબ પોતે લમણે હાથ દઈને બેઠા હોય, તમને શું થાય? આપણા ડૉક્ટર પાસે ગયા હતા મનહરલાલ, ડૉક્ટરને કે ડૉક્ટર કેટલાય દિવસથી ખાંસી એવી થઈ છે, મટતી નથી, કંઈક ઈલાજ કરી આપો. ડૉક્ટર કે ભાગ્યશાળી ડૉક્ટર પોતે જ આવી રીતે ખાંસી ખાઈને તમારી સાથે વાત કરે તો ડૉક્ટર પાસે તમે શું ખાંસીની દવા કરવાના? પોતે જ વિચાર. જે સાધુ પોતે જ દુઃખમાં ડૂબેલો છે એ તમને સુખી શું કરવાનું? જે સાધુ પોતે જ પ્રભુની પ્રસન્નતાને અનુભવી નથી શકતો એ તમને ક્યાંથી પ્રસન્નતા આપવાનું? ભાગ્યશાળી જૈનની ફરજ છે પ્રેમમાં એટલા ગળાડૂબ લેવું કે આખી સૃષ્ટિને તમારો પ્રેમ વહેંચો તોય ખૂટે નહીં. નક્કી માનજો, જૈનત્વની 3 કક્ષા છે. પહેલી કક્ષાએ પરમાત્માની ઓળખ થાય છે, જ્યાં તમને ઓળખાણ થાય છે કે પરમાત્મા તત્વ શું છે. એ ઓળખાણ માત્ર જાણકારીની કક્ષાએ હોય છે. તમને કોઈ ઓળખાવે છે કે આ પ્રતિમા સ્વરૂપે પરમાત્મા છે, આ નામ સ્વરૂપે પરમાત્મા છે. ગઈકાલે અમારે ત્યાં એક શ્રાવકભાઈ ગાતા હતા, મિલે મન ભીતર ભગવાન. બહુ સરસ સ્તવન ગાયું, એ અત્યંત મધુર કંઠે ગાતા હતા ભાઈ. અને એ સ્તવનમાં મને એટલું ગમ્યું, સતત પ્રભુના નામનો મહિમા ગૂંથાયો છે. તો ક્યાંક ઓળખાણ થાય છે નામ સ્વરૂપે પરમાત્મા, ક્યાંક ઓળખાણ થાય છે સ્થાપના નિક્ષેપે પરમાત્મા, ક્યાંક ઓળખાણ થાય છે પરમાત્મા તત્વ હવે જે હાંસલ કરવાને છે એવી કોઈ વ્યક્તિ. તો આ રીતે અલગ અલગ રીતે પરમાત્મા તત્વની ઓળખ થાય એ જૈનત્વની પહેલી કક્ષા છે, ઓળખાણ. પણ એના પછીની બીજી કક્ષા આવે છે કે પરમાત્મા તત્વની પ્રાપ્તિ થાય. એને આ સૃષ્ટિમાં બધે જ પરમાત્મા તત્વ દેખાય, એ ઝીલી શકે. સિદ્ધર્ષિ ગણી એને તો શક્રસ્તવમાં લખી દીધું કે જીનો જયતિ સર્વત્ર. જીનેશ્વર પ્રભુ આ સૃષ્ટિમાં સર્વત્ર છે. સારું છે આજના જેવા આચાર્યો હાજર નહોતા, નહીં તો સિદ્ધર્ષિ ગણીને ઉપરથી ઝાલીને બહાર મૂકી દીધા હોત કે જીનેશ્વર પ્રભુ તો 2 જ જગ્યા, કાં તો દેરાસરમાં હોય કાં સિદ્ધશિલા પર. તમે આ સૃષ્ટિના કણે કણમાં જીનેશ્વર છે, આવું લાવ્યા ક્યાંથી? કયું શાસ્ત્ર આવું કહે છે તમને? કોઈ શાસ્ત્ર કહે છે ભાઈ પ્રભુ ક્યાં બેઠા છે? ભાઈ સિદ્ધશિલા પર, બરાબર. અને બીજું જોવા હોય તો ક્યાં જવું પડે? દેરાસરમાં. આ સૃષ્ટિના કણે કણમાં જીનેશ્વરની સત્તા છે. આ તો આવું કહેનારા તો સૌ પ્રથમ સિદ્ધર્ષિ ગણી આવ્યા, સૌ પ્રથમ. અને લોકોએ કદાચ મને લાગે છે કે આજના જેટલા જાણકાર લોકો ત્યારે હોત તો સિદ્ધર્ષિ ગણીને કીધું હોત કે તમે તો ઉત્સુત્ર ભાષણ કરી રહ્યા છો. આવું બને જ નહીં. કેવી રીતે બને? સૃષ્ટિના કણે કણમાં જીનેશ્વર. પણ અનુભવની ઘટના છે, અનુભવની. ત્યાં લખ્યું હેમચંદ્રાચાર્ય ભગવંતે કે જીનેશ્વરનું આત્મતત્વ ભલે માત્ર સિદ્ધશિલા પર હોય, જીનેશ્વરનું આત્મતત્વ, પણ જીનેશ્વરના ગુણો, એનું ગુણાત્મક અસ્તિત્વ એ તો આ સૃષ્ટિના અણુએ અણુમાં છે. દેરાસરમાં જવાનું છે માત્ર જીનેશ્વરને ઓળખવા માટે, જીનેશ્વરને પામવા માટે તો આ સૃષ્ટિનો કણે કણ સમર્થ છે, જો તમારે પામવું હોય તો. એમને લખ્યું કે જ્યાં પણ તમે એક સદ્ગુણ જુઓ છો, એક સદ્ગુણ, ત્યાં સમજજો કે એક ક્ષણે આ અર્હંત્ય પ્રગટી રહ્યું છે. સરહદ પરનો એક સૈનિક પોતાની અંદર જે શૂરવીરતા લઈને બેઠો છે ને, એ શૂરવીરતા ક્યાંથી આવી? એ અરિહંતની શૂરવીરતા છે, એનો અંશ એની અંદર છે. એક માતા પોતાના બાળકને અત્યંત વાત્સલ્યથી દૂધપાન કરાવી રહી હોય, એના શરીરનું લોહી એ દૂધ બનીને વહી રહ્યું હોય, આ વાત્સલ્ય ક્યાંથી આવ્યું? એની અંદર અરિહંતનો અંશ છે. ત્યાં રસ્તાને કિનારે ગુલાબનું ફૂલ ખીલ્યું છે, સૌંદર્ય અને સુગંધથી છલકાઈ રહ્યું છે, તાજગી અને પમરાટ પોતે ફેલાવી રહ્યું છે. ક્યાંથી આવ્યું એની અંદર? અરિહંત પ્રભુનો અંશ છે એ સૌંદર્ય. આ સૃષ્ટિમાં જેટલું પણ સત છે, આ સૃષ્ટિમાં જેટલું પણ માંગલ્ય છે, આ સૃષ્ટિમાં જેટલું પણ કલ્યાણ છે, આ સૃષ્ટિમાં જેટલું પણ સૌંદર્ય છે, આ સૃષ્ટિમાં જેટલું પણ સાચું અને સારું છે, એ બધું જ આખરે તો અરિહંત પરમાત્માનો અંશ છે. એ સિવાય આ સૃષ્ટિમાં સત હોવું સંભવિત જ નથી.
ડંકે કી ચોટ પર સિદ્ધર્ષિ ગણી ઉપમિતિમાં કીધું છે કે તમારા અને મારા મનમાં આવતો એક શુભ વિચાર પણ અરિહંતનું પ્રાગટ્ય છે એ સમજવું જ પડશે. અર્હંત્ય ક્ષણે ક્ષણે મારી અને તમારી અંદર વિલસી રહ્યું છે. અર્હંત્ય આ સૃષ્ટિના કણે કણમાં અનુભવાઈ રહ્યું છે. જો તમે એ રીતે જોવા માંગતા હો તો. અને એક વખત જો તમે અર્હંત્ય જોવાનું શીખી ગયા ને, તમારી પાસે પછી નકરો પ્રેમ અને પ્રસન્નતા એના સિવાય કાંઈ જ નહીં બચે. તમે જ્યાં પણ નજર કરશો ને ત્યાં તમને અરિહંત જ દેખાશે, બીજું કાંઈ દેખાશે જ નહીં તમને. બહુ સાચું. અમારા પ્રદ્યુમ્ન સુરી મહારાજ એમને કહ્યું હતું કે ગૃહિણી જ્યારે પાત્રમાં રોટલી મૂકે એ રોટલીને અરિહંતના પ્રસાદ તરીકે ન જોઈ શકો ને તો વોરવા જવાનું બંધ કરી દેજો. એ રોટલી પણ આખરે ગૃહિણી તમારા માટે વાત્સલ્યથી ને ભક્તિથી મૂકી રહી છે ને, એ રોટલી વાસ્તવમાં એક ક્ષણે એની અંદર અરિહંતનો વાસ છે અને અરિહંત પોતાની કરુણા એ રોટલી સ્વરૂપે તમારા સુધી પહોંચાડી રહ્યો છે. એ રોટલી શરીરમાં જશે, એના અવયવો છૂટા પડશે, એ રોટલીમાંથી લોહી બનશે, લોહી તમારા શરીરમાં ફરી વળશે અને એ ફરી વળેલું લોહી એ તમને શક્તિ આપશે. જે શક્તિ આરાધના અને સાધનામાં વપરાશે એ શક્તિ એને તમે અરિહંતની પ્રસાદ તરીકે જોઈ ન શકો. નક્કી માનજો કે તમારા આંતરચક્ષુ ખુલ્યા જ નહોતા. મારી પાસે તો નકરી ફરિયાદો છે. કેવી ફરિયાદો છે? સૃષ્ટિ બગડી ગઈ છે, પશ્ચિમી સંસ્કૃતિ એનો એટલો વિકાર આવી ગયો છે, આમ થયું છે, તેમ થયું છે. ખબર નહીં, આંખો એવી થઈ ગઈ છે મારી કે જ્યાં જોઉં ત્યાં મને નેગેટિવિટી અને નબળાઈ સિવાય કશું જડતું જ નથી. તમે જુઓ સત કેટલું વિલસી રહ્યું છે. એ સતમાં તમે અરિહંતનો અનુભવ કરી લો. શું કામ છે? અમારે ત્યાં ક્યારે પણ ગોચરી એમનેમ વપરાતી નથી. 3 નૌકાર ગણ્યા વગર ગોચરી ન વાપરવી એ તમે નિયમ શીખ્યા. આ નિયમ પાછળનું તમે સંવેદનાને ઘૂંટી છે. એ તો જ્યારે ને ત્યારે બેનો પૂછવા આવે, મને સાહેબ ખાવા બેસીએ ત્યારે 3 નૌકાર ગણવાના અને પાણી પીએ ત્યારે 1 ગણવાનો કે 3 ગણવાના કે 1 ગણવાનો. આવા નિયમો કાઢવા બેઠા લોકો. તમને કોને નિયમો આપ્યા? આ સંવેદનાનો સવાલ છે. શાસ્ત્ર એટલું જ કહે છે કે જે આહાર તમારા સુધી પહોંચ્યો છે એ આહારને પેટમાં મૂકતા પહેલા પરમ તત્વનો આભાર માનો. આ ઘઉં નથી, પરમ તત્વની કૃપા સ્વયં ઉગી છે, એ તમારા સુધી પહોંચી છે. જે ખેડૂતે અન્ન ઉગાડ્યું, જે વેપારીએ અન્ન સાચવ્યું, જે દુકાનદારે આ અન્ન વેચ્યું, જે ગૃહિણીએ અન્ન ખરીદ્યું, જેને આ રોટલી વણી, જેને આ બનાવી, જેને આ વહોરાવી, આ બધાનો તમારી ઉપર ઉપકાર છે. 3 નૌકાર ગણો અને એ બધાને કૃતજ્ઞતા આપો, એ વ્યક્ત કરો, પંચ પરમેષ્ઠીનું શરણ સ્વીકારો અને એ 3 નૌકારનું પુણ્ય બધાની વચ્ચે વહેંચી દો કે તમારું ભલું થજો કે તમે મને પોષણ આપ્યું. ભાગ્યશાળી એ માટી, એ પ્રકાશ, એ પાણી, એ હવા, એ ખાતર, એ જમીન, આ દરેકે કંઈક ને કંઈક સહયોગ આપ્યો છે તો ઘઉં ઉગ્યા છે, તો ચોખા ઉગ્યા છે. એમનેમ તો કશું ઉગવાનું નહોતું. એ સૃષ્ટિનો માટીનો કણ એ ચોખા રૂપે પરિણમ્યો. માટીના કણમાં કંઈક પરિવર્તન આવ્યું તો ચોખા ઉગ્યા ને, બરાબર? એનો આભાર તમે ક્યાં માન્યો? પ્રકૃતિ દરેક ક્ષણે એક માતાના પાલવની જેમ તમારી ઉપર પથરાય છે અને તમને પોતાના પાલવમાં લઈને પોતાનું વહાલ, પોતાનો પ્રેમ તમારી ઉપર ઢોળી રહી છે, વરસાવી રહી છે. એ અનુભવ કરી શકો એના માટે 3 નૌકાર ગણવાના છે. તો અમારે ત્યાં પ્રશ્ન આવે, સાહેબ મુઠ્ઠી વાળીએ તો અંગૂઠો બહાર રાખવાનો કે અંદર રાખવાનો? કંઈ બીજું શીખ્યા કે નહીં જીવનમાં? આ પ્રશ્નો સિવાય કે નિયમો સિવાય કંઈક અંદર તો પૂછો કે કંઈક સંવેદના આવી કે નહીં આવી? 3 નૌકાર કામ કરે. થાળીમાં નજર હોય કે આ રોટલી પહેલાં શેમાં બોળું, દાળ તો બરાબર લાગે, શાકમાં બોળું કે દાળમાં બોળું, અને એમ કરતાં કરતાં 3 નૌકાર ગણે. નજર સામે આમ તૂટી પડવાની તૈયારી હોય. શું મતલબ છે? આંખો મીચીને અંદર ઉતરો. આ એક સંસ્કૃતિ છે કે જેમાં અન્નને બ્રહ્મનું સ્થાન આપવામાં આવ્યું છે, જેને અન્નને દેવતા કહેવામાં આવ્યું છે. આ પેલો ટ્રમ્પ છે ને, એ અન્નને દેવતાને બ્રહ્મ તરીકે સમજી ન શકે. એ આર્ય સંસ્કૃતિની બલિહારી છે, જ્યાં અન્નને પણ દેવતા ગણવામાં આવ્યા, જ્યાં અન્નને બ્રહ્મનો દરજ્જો આપવામાં આવ્યો. તમારે એ વખતે અંદરની એ પાત્રતા કેળવવાની છે. આંખો બંધ કરીને એ નૌકાર ગણતી વખતે પરમ તત્વ સાથે અનુસંધાન જોડવાનું છે
કે આ અન્ન જે મારા સુધી પહોંચ્યું છે એનો સ્વીકાર કરવાને હું લાયક બની શકું, આ કૃપાને હું ઝીલી શકું. પાત્રતા પ્રગટાવવાના નૌકાર હતા, બીજું કાંઈ જ નહોતું. અહીં તો એક માળા પણ ગણીએ ને આપણે, માળા, એ માળા ગણ્યા પછી આપણે ત્યાં એક પરંપરા છે કે ફૂમતું માળા ગણી અને પછી આમ ફૂમતું આંખે અડકાડવાનું. ખબર છે કેમ? આનો વિચાર કરજો. કારણ એક જ છે કે પ્રભુ આ માળા દ્વારા મારા ચૈતન્યનો ઉઘાડ કરજે. મારી આંખો ખુલવી એ મારા ચૈતન્યનું પ્રતીક છે. કેમ માળા તમારે નાક આગળ આમ કોઈ જે સૂંઘી આમ કરીને માળાને આમ ગળે ફેરવી, માળા માથે ફેરવી, નહીં ફેરવી. ક્યાં અડકાડી? આંખો પર. કે આ જે મારી માળા છે એ પણ મારા ચૈતન્યના ઉઘાડનું કારણ બને, એ પણ મારા ચૈતન્યને પ્રગટાવે. અને આ માળા એનું પુણ્ય હું સૃષ્ટિને સમર્પિત કરું છું, કારણ કે સૃષ્ટિની કૃપા છે કે હું માળા ગણી શક્યો. અહીં તો દરેક વસ્તુ સંવેદનાથી છલકાતી છે. તમે જો જોશો ને તો તમને સમજાશે કે જૈન હોવાનો એક જ મતલબ છે કે સમયે સમયે અને દરેક જગ્યાએ અરિહંતની કરુણાને અનુભવી લેવી. જૈનને ફરિયાદ ન હોય, જૈનને હોય તૃપ્તિનો અહેસાસ. જૈન હંમેશા ઠરેલો હોય, થાકેલો ન હોય. અમારી પાસે તો થાકેલા લોકો આવે છે, થાકેલા ને હારેલા. ઘણીવાર મને એવું ફિલિંગ આવે છે કે અમે કમ્પ્લેન બોક્સ બની ગયા છે. અમારી પાસે આવનાર દરેક જણ એની કોઈક ને કોઈક ફરિયાદ હોય છે. આરાધકો આવે છે કે ટ્રસ્ટીઓ બરાબર નથી, ટ્રસ્ટીઓ આવે છે કે આરાધકો બરાબર નથી. સાધુઓ એમ કે છે કે સંઘ બગડી ગયો છે, સંઘ એમ કે છે કે સાધુઓની ઈચ્છાઓ બહુ વધી ગઈ છે. આવે છે દરેક જણ, સાહેબ સંસારમાં આ તકલીફ છે, આમ છે, તેમ છે. એક દિવસમાં મારી પાસે જે કમ્પ્લેનો આવે છે એ કમ્પ્લેનો હું લખવા બેસું ને અહીંથી જ્યારે નીકળું ત્યારે એક આખો કબાટ અહીંયા ભરેલો હોય સંઘના ખાતે. દરેક માણસ કોઈ ઉલ્લાસ, ઉમંગ, આનંદ એની વાત કરવા તો લગભગ આવતું જ નથી. અમારી પાસે આવે છે તો માત્ર પોતાની ફરિયાદોની ઉલટી કરવા. ચાલશે, ટેવાઈ ગયા છે. અમારી ફરજ સમજીએ છીએ કે તમે આ બધું જ કરો અને અમારે તો એક વાલસયો હાથ તમારા માથે ફેરવવાનો છે, એક ખભે મીઠો હાથ મૂકીને એક સધિયારો આપવાનો છે, એક મીઠું સ્મિત આપીને ધર્મલાભ બોલી અને તમને પાછા માંજીને એકદમ ઉત્સાહથી છલકાવીને અહીંથી રવાના કરવાના છે. સાધુ એક જ કરી શકે છે. તમારી પરિસ્થિતિ નથી બદલી શકતો, તમને બદલી શકે છે. તમે જ્યારે અહીંયા આવો છો ને ત્યારે હારેલા ને થાકેલા હો છો, અને અહીંથી જ્યારે નીકળો છો ને ત્યારે તમે કાંઈક અંદરનો વિશ્વાસ અને શ્રદ્ધા લઈને નીકળો છો. અમે તમને આપી શકીએ તો માત્ર પ્રકાશ, અમે આપી શકીએ તો આનંદ, અમે આપી શકીએ તો એ ઓળખ કે જેના બળ પર તમે ટકી શકો. દુઃખ દૂર કરવાનું આશ્વાસન ક્યારે આ ધર્મે આપ્યું નહોતું, ક્યારે પણ નહોતું આપ્યું. આ ધર્મે તો એ જ આશ્વાસન આપ્યું હતું કે તારું દુઃખ તને દુઃખ ન લાગે એટલી હું મદદ કરી શકું તને. દુઃખ દૂર કરવા માટે તો બધાય ધર્મો બેઠા છે, પણ દુઃખ ન લાગે અને દુઃખની વચ્ચે પણ તમે પ્રસન્નતા અનુભવી શકો એવું ઘડતર અને એવી માવજત કરવા માટે જૈન ધર્મ છે. ભાગ્યશાળી બીજી કક્ષાએ પરમાત્મા તત્વની સકલ સૃષ્ટિમાં અનુભૂતિ થાય છે. પહેલામાં તમે દેરાસરમાં પરમાત્માને ઓળખો છો, બીજી કક્ષાએ તમે સૃષ્ટિના કણે કણમાં પરમાત્મા તત્વને પામો છો, અને એ ધર્મની ત્રીજી કક્ષાએ તમે તમારા અંદર રહેલા પરમાત્મા તત્વ સુધી પહોંચો છો. એકમાં પરિચય છે, એકમાં પ્રાપ્તિ છે, એકમાં પ્રાગટ્ય છે. પરિચય કરાવવા માટે દેરાસર છે, પ્રાપ્તિ કરાવવા માટે દુનિયા છે, અને પ્રાગટ્ય કરાવવા માટે સ્વયં તમારું આત્મતત્વ છે. તમને એક દિવસ સમજાય છે કે જે મારી સામે છે એ જ મારી અંદર છે. મારે માત્ર એ અંદર રહેલા પરમાત્મા તત્વને પ્રગટ કરવાનું છે. આ તો પ્રાગટ્યની ઘટના છે, બીજું કાંઈ જ નથી. તમે કદાચ પરિચય સુધી પહોંચ્યા છો, પ્રાપ્તિ સુધી નથી ગયા, અને એ પ્રાપ્તિથી પ્રાગટ્ય સુધીની યાત્રા કરવાની છે. પરિચય કરવો એ તમારા બહિરાત્મ તત્વને ધીમે ધીમે મંદ કરે છે. બહિરાત્મ તત્વ આ સૃષ્ટિમાં બધે જ ભટકતું તત્વ હોય છે. એને હંમેશા પૂતગલો સતત આકર્ષે છે, ખેંચે છે, એના લીધે ભટક્યા કરે છે. આ બહિરાત્મ તત્વ છે. પરમાત્મા તત્વનો પરિચય એ તમારા બહિરાત્મ તત્વને શાંત કરે છે.
પરમાત્મા તત્વની પ્રાપ્તિ તમારા અંતરાત્મા તત્વને મજબૂત કરે છે. પરમાત્મા તત્વનું પ્રાગટ્ય એ તમારું જે અંદરનું પરમાત્મા તત્વ છે તેને તમને વાસ્તવિક રીતે પમાડી આપે છે. મને ખબર છે આપણે હંમેશા એવી સોચ લઈને બેઠા છીએ કે સ્વર્ગ તો આનાથી સારું જ હશે. અત્યારે આપણે જે પરિસ્થિતિમાં છીએ એના કરતાં તો સ્વર્ગ સારું જ હશે. ભાગ્યશાળી નક્કી માનજો, જો તમારો અત્યારે જે સ્વભાવ છે એ સ્વભાવ લઈને તમે સ્વર્ગમાં પણ જશો ને, તમે સ્વર્ગને પણ નરક બનાવી દેવાના છો. નક્કી માનજો, સ્વર્ગને તમે નરક બનાવી દેવાના છો. ઓલા મહાત્માની વાત આવે છે, ક્રોધ એટલો આવે અંદરથી એટલો ઉફાંદ અને ઉછાળો આવે. એમને થયું કે લોકોની વચ્ચે જીવીશ ને તો ક્યારે આ ક્રોધથી છૂટી નહીં શકું, એટલે પોતે આ દુનિયાને છોડી અને જતા રહ્યા જંગલમાં. હવે કોઈની સાથે રહેવું જ નથી, માત્ર ગોચરી લેવા પૂરતું આજુબાજુના ઝૂંપડામાં જઈ આવવાનું, બાકી કોઈની સાથે સંપર્ક જ ન જોઈએ. કારણ કે સંપર્ક કરું છું ને ક્રોધ વધે છે, જોઈએ જ નહીં. અને બધાને છોડીને જંગલમાં જઈને મહાત્મા બેઠા, જંગલમાં જઈને. અને જ્યાં બેઠા હતા ઝાડની નીચે, ત્યાં બરાબર ઝાડની ડાળી પર એક ચકલી હતી ને ચકલી ચરકીને મહાત્માના માથે જ પેલું ચરક પડ્યું. નજર ઊંચી કરી, તેજોલેશ્યાની પ્રાપ્તિ હતી, તેજોલેશ્યા મૂકીને ચકલીને બાળી નાખી. કેમ? કારણ કે કશેકથી ભાગી નીકળવું એ ધર્મ નહોતો, વચ્ચે રહીને સ્વભાવ બદલવો એ ધર્મ હતો. આપણે હંમેશા પલાયન શીખ્યા, એમ માની લીધું કે દૂર જઈશું એટલે બચી જઈશું, દૂર જઈશું એટલે બદલાઈ જઈશું. નહીં બદલાય. તમે જો તમારી જાતને બદલવા નથી માંગતા તો હિમાલયની ગુફાની અંદર પણ શાંતિ અને સમતા તો નથી મળવાની. તમારે તમારી જાતને જ બદલવી પડે. બાકી અત્યારે તમારો જે સ્વભાવ છે એ લઈને સ્વર્ગમાં જાઓ, તમે નરક જ પેદા કરવાના છો, બીજું કાંઈ નથી કરવાના. સ્વર્ગમાં પણ એ વેરઝેર જ કરવાના છો, સ્વર્ગમાં એ ઊંસા તુંસી જ કરવાના છો. એટલે લખે છે બૃહદ સંગ્રહણીમાં, લોક પ્રકાશમાં બધે લખ્યું છે. સ્વર્ગના દેવો પણ શું કરે? સંપત્તિ કેટલી હોય ભાઈ સંદીપભાઈ? એક અંદાજ માંડજો. એમ કહેવાય છે કે સૌથી નીચલી કક્ષાનો દેવ, એ દેવના પગની મોજડી, એ મોજડીમાં જે હીરો હોય, મુગટના હીરાની તો વાત જ જવા દો, પગની મોજડીમાં જે હીરો હોય એ હીરાની કિંમત વાસ્તવિક રીતે ચૂકવવી હોય તો આખો જંબુદ્વીપ ઓછો પડે, એટલો કિંમતી હીરો હોય. આખા જંબુદ્વીપની સંપત્તિ સામે મૂકી દો તો પણ એ હીરાનું મૂલ્ય ન થઈ શકે એવો હીરો એ પેલી મોજડીમાં જડેલો હોય. પણ એ મોજડી જે હીરાએ પહેરી હોય ને, એ હીરાને પોતાની મોજડીથી સંતોષ ન થાય. એને તો બીજાના રત્નો દેખાય, બીજાના ઘરેણા દેખાય અને લૂંટીને ભાગી જાય. પેલું એક તમસ્કાય કહેવાય, એક કૃષ્ણરાજી કહેવાય, એમાં સંતાઈ જાય અને 6 મહિના સુધી ત્યાં સંતાયેલો રહે કે જેનો મૂળ માલિક એ હારીને થાકીને જતો રહે અને પેલી વસ્તુ પોતાની થઈ જાય. અને નર્ક કહેવાય કે ના કહેવાય ભાઈ? એકબીજાનું પડાઈ લેવું, એકબીજાની દેવીઓ ઉપાડી જવી, એકબીજાની ઈર્ષ્યા કરવી, પોતાની પાસે છે એનું અભિમાન કરવું. નરક આ નથી તો બીજું શું છે? આ જ નરક છે. સ્વભાવ જ્યાં શાંત છે ત્યાં સ્વર્ગ છે, સ્વભાવ આવો ક્લેશમય છે ત્યાં નરક છે. સ્વર્ગ અને નરક ઉપર છે ને નીચે છે એવી કલ્પના કરવાનું હવે છોડી દેજો. કારણ કે તમે કેવી રીતે જીવો છો એના પર સ્વર્ગ અને નરકનો આધાર છે. શ્રેણિક મહારાજા પહેલી નરકમાં બેઠા છે પણ સ્વર્ગનો અનુભવ કરી રહ્યા છે. શારીરિક કક્ષાએ દુઃખ ચોક્કસ છે પણ અંતર પ્રભુ વચનમાં એવું રમમાણ છે, શાસ્ત્રો કહે છે કે નરકમાં પણ એમને સ્વર્ગનો અનુભવ છે. અને પેલો સંગમ સ્વર્ગમાં જઈને બેઠો છે પણ નરકનો અનુભવ કરી રહ્યો છે. તમારે શું જોઈએ છે? સંગમ બનવું છે કે શ્રેણિક બનવું છે? નહીં, જવાબ નહીં આપતા. શ્રેણિક કહેશો તો નીચે જવું પડશે અને સંગમ બનવાનું તમે પસંદ નહીં કરો. માત્ર એટલું જ કહું છું કે સ્વર્ગ અને નરકમાં જવું એ કદાચ દુન્યવી માર્ગ હશે. સ્વર્ગમાં જવું અને નરકથી બચવું. જૈન ધર્મ તો એટલું જ શીખવાડે છે કે તમારી આસપાસ જે પણ વાતાવરણ છે એને સ્વર્ગ બનાવી દો, એને નરક બનવામાંથી બચાવી દો.
નરક તમારું મન જ ઊભું કરે છે, સ્વર્ગ તમારું મન જ ઊભું કરે છે. ક્લેશે વાસિત મન સંસાર, આનો બીજો કયો અર્થ કરો છો તમે? ક્લેશ રહિત મન તે ભવ પાર. સિમંદર સ્વામી એમની પાસે જ્યારે યક્ષા સાધ્વીજી ગયા ને, યક્ષા સાધ્વીજીને સિમંદર સ્વામીએ જે 4 અધ્યયન સંભળાવ્યા ભરત ક્ષેત્રને ભેટ આપવા માટે, એમાં પહેલું અધ્યયન હતું રતિવાક્યા, જે 10 વૈકાલિક સૂત્રની પહેલી ચૂલિકા બની. એ રતિવાક્યમાં સિમંદર સ્વામીએ પોતે ફરમાવ્યું છે કે જેનું હૃદય શાંત છે એવા શ્રમણને દરેક ક્ષણે સ્વર્ગનો અનુભવ છે, જેનું હૃદય અશાંત છે એવા શ્રમણને દરેક ક્ષણે શ્રમણ જીવનમાં પણ નરકનો અનુભવ છે. સ્વર્ગ પણ અહીંયા જ છે, નરક પણ અહીંયા જ છે. નક્કી તમારે કરવાનું છે કે દેવ બનવું છે કે દાનવ બનવું છે. દાનવ બનશો તો નરક છે, દેવ બનશો તો સ્વર્ગ છે. ભાગ્યશાળી, જ્યાં ધિક્કાર છે ત્યાં નરક છે, જ્યાં પ્રેમ છે ત્યાં સ્વર્ગ છે, જ્યાં હતાશા છે ત્યાં નરક છે, જ્યાં આશાનું તેજ છે ત્યાં સ્વર્ગ છે, જ્યાં વિષાદ છે ત્યાં નરક છે, જ્યાં આનંદ છે ત્યાં સ્વર્ગ છે, જ્યાં પણ વિસંવાદ છે, જ્યાં પણ શંકા છે, જ્યાં પણ અસલામતી છે, અસમાધિ છે ત્યાં નરક છે, અને જ્યાં આને બધાના પ્રતિપક્ષ છે ત્યાં સ્વર્ગ છે. જૈનની એ જવાબદારી નહોતી કે પોતે સ્વર્ગમાં જવું. જૈનની એ જવાબદારી નહોતી કે બીજાને સ્વર્ગમાં મોકલવા. જૈનની એ જવાબદારી હતી કે આ સૃષ્ટિને સ્વર્ગ જેવી બનાવવી. દાદા આદિનાથ હોય કે ભરત ચક્રવર્તી હોય, એમને જે સંસ્કૃતિ પાથરી ને, જે સંસ્કૃતિ આ દુનિયાને આપી, એ સંસ્કૃતિ આ દુનિયામાં સ્વર્ગ ખીલવવા માટે હતી. જો માત્ર ને માત્ર સ્વર્ગે જવાનું જ લક્ષ્ય હોત તો દાદા આદિનાથે 100 શિલ્પ શા માટે શીખવાડ્યા, રાજ્યનીતિ શા માટે આપી, લોકોને જીવવું કઈ રીતે જીવવું એ શા માટે શીખવાડ્યું? દરેકને એક જ વસ્તુ કહેવાની હતી, દીક્ષા લો, દીક્ષા લો. બરાબર? દાદા આદિનાથે દરેકને એમ જ કીધું હશે ને કે દીક્ષા લો, દીક્ષા લો, એવું જ કીધું? નહીં. લોકોને રાજ્યનીતિ આપી, લોકોને લગ્ન કેમ કરવા એ શીખવાડ્યું, કમાવું કેમ એ શીખવાડ્યું, બધું જ શીખવાડ્યું. કારણ કે પ્રભુ એ ઈચ્છે છે કે તમે આ સૃષ્ટિમાં સ્વર્ગ ખડું કરી શકો. આ પ્રેમનું સામ્રાજ્ય હતું, બીજું કાંઈ જ નહોતું. ભાગ્યશાળી અમે આવ્યા છીએ ને પ્રેમનું સામ્રાજ્ય ઊભું કરવા, બીજું કાંઈ જ નહીં. તમારા ઘરે ઘરે જે બોક્સ આવ્યું છે ને એમાં વાંચો, ઉપર એક જ શબ્દ લખ્યો છે. શું લખ્યું છે? પ્રેમનું સામ્રાજ્ય. સૃષ્ટિમાં માત્ર આ જ ખૂટ્યું છે, બીજું કાંઈ નથી ખૂટ્યું. દાદા આદિનાથ હોય કે પ્રભુ વીર હોય, દરેકે આ દુનિયા માટે જે કલ્પના કરી હતી, કલ્પના નહીં, એમને તો વાસ્તવિકતા રજૂ કરી હતી, પણ આપણી સામે જે કલ્પના પ્રસ્તુત કરી હતી એમાં એક જ વાત હતી, દરેક મનુષ્ય એટલો સ્વસ્થ હોય, દરેક મનુષ્ય એટલો સુખી હોય, દરેક મનુષ્ય એટલો શાંત, સંતોષી અને સલામત હોય કે આ સૃષ્ટિ સ્વયં સ્વર્ગ બને. એમને કીધું હતું કે ગ્રૈવેક અને અનુત્તરમાં, પ્રભુ વીરના શબ્દો સાંભળજો, ગ્રૈવેક અને અનુત્તરમાં રાજાની જરૂર નથી. એ લોકોને કલ્પાતીત દેવ કહેવાય છે. અહીંયા કોઈ બેન એવા ખરા કે જેને જીવ વિચારના 563 ભેદ શીખેલા હોય? કોઈ બેન છે અહીંયા? છે અહીંયા? બરાબર, ઘણા છે. કલ્પાતીત હોવાનો મતલબ શું છે? જ્યાં આગળ સામાજિક વ્યવસ્થા ઊભી કરવી પડતી નથી, જ્યાં આગળ દરેક દેવ અહમ ઇન્દ્ર છે, દરેક દેવ પોતે એટલો સમજદાર છે કે જ્યાં આગળ ન તો ત્રાયસ્ત્રીંશ જેવા પુરોહિત દેવની જરૂર પડે છે, જ્યાં ન તો ઇન્દ્ર જેવા કોઈ શાસકની જરૂર પડે છે, જ્યાં સામાનિક જેવા કોઈ વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે, કોઈની જરૂર નથી પડતી. જ્યાં સૈન્ય નથી, જ્યાં સેનાપતિ નથી, કેમ કે દરેક જીવ પોતે સ્વસ્થ છે, માટે કલ્પાતીત છે. કલ્પ એટલે જ્યાં વ્યવસ્થા છે, કલ્પાતીત એટલે જ્યાં સ્વયં મનુષ્ય એટલો વ્યવસ્થિત છે કે વ્યવસ્થા તંત્રની જરૂર નથી પડતી. પ્રભુએ કીધું હતું કે આ સૃષ્ટિમાં એક ગ્રૈવેક અને અનુત્તર એના જેવું વાતાવરણ ઊભું કરવું છે. એ કલ્પાતીત વ્યવસ્થા. પ્રભુ વીરના શબ્દો હતા કે કોઈ પણ રાજ્યમાં પોલીસનું હોવું એ રાજ્યની શોભા નથી, એ રાજ્યની નબળાઈ અને લાચારી છે કે પોલીસ રાખવા પડે છે. સમજો, મનુષ્ય જો સ્વસ્થ હોય તો પોલીસની જરૂર શી છે, અને દરેક રાજા તૃપ્ત હોય તો સૈન્યની જરૂર શી છે. મનુષ્ય સ્વસ્થ છે તો પોલીસની જરૂર નથી, રાજ્યો તૃપ્ત છે તો સૈન્યની જરૂર નથી. જરૂર એટલે પડે છે, અતૃપ્તિને લીધે જરૂર પડે છે, અણસમજને લીધે જરૂર પડે છે. પ્રભુએ જે સામ્રાજ્ય દેખાડ્યું છે કે દરેક મનુષ્ય બીજાને પ્રેમ કરે છે, દરેક મનુષ્ય બીજાને હૂંફ આપે છે, દરેક મનુષ્ય બીજાની કોઈને કોઈ વાતમાં સહકાર આપે છે,
પરસ્પરોપગ્રહો જીવાના. દરેકનું જીવન એકબીજાના સહારે ઉર્ધ્વ ગતિ તરફ આગળ વધી રહ્યું છે. આવું સામ્રાજ્ય, એની કલ્પના આ દુનિયા સામે પ્રભુએ રજૂ કરી અને આપણને બધાને એ સામ્રાજ્યનો ભાગ બનવા માટે, એ સામ્રાજ્યને ફેલાવવા માટે એક આહ્વાન આપ્યું. સાધુતાની વ્યાખ્યા શું? હું નવપદના પ્રવચનમાં ફરીથી આ વાત કરીશ, પણ આજે જ્યારે આ વાત નીકળી છે ત્યારે કહેવું છે. સાધુતાની વ્યાખ્યા શું? તમે લોકોએ સાધુતાની વ્યાખ્યાને નિયમોમાં બાંધી લીધી છે. કપડાં કેવા પહેરે છે, કેટલી વખત વાપરે છે, પારિષ્ઠાપનિકા માટે ક્યાં જાય છે, અમુક રીતે બોલવું, અમુક રીતે ચાલવું, અમુક કરવું, આ બધું સાધુતાના માપદંડ ન હોઈ શકે, સાધુતાની મર્યાદા છે. આ બધી જ મર્યાદાઓ હોઈ શકે, પણ સાધુતાનો આ માપદંડ નથી. સાધુતાની વ્યાખ્યા પ્રભુએ જે આપી છે ને, એ તમારે ને મારે દિવસમાં 1000 વખત ગૂંથવી પડશે. પ્રભુએ વ્યાખ્યા આપી, સકલ જીવ સૃષ્ટિ સ્નેહ પરિણામ સાધુતા. સકલ જીવ સૃષ્ટિ માટે સ્નેહનું પરિણામ એ જ સાધુતા છે. સકલ જીવ સૃષ્ટિ સ્નેહ પરિણામ સાધુતા. એને જ પ્રભુએ સામાન્ય તરીકે ઓળખાવ્યું કે તમે દરેક જીવને ચાહી શકો છો, દરેક જીવને તમારા પ્રેમનો ભાગ આપી શકો છો, અને બધાને વહેંચવા છતાં તમારું પ્રેમ ખૂટી નથી જતો. બધાને વહેંચવા છતાં તમારો પ્રેમ પૂરો નથી થઈ જતો. એ તો દિન દિન ચજત સવાયો, દિવસે ને દિવસે વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે. આવો પ્રેમ તમારા અંતરમાં પડવો ને, એ જ સાધુતા છે, બીજી કોઈ સાધુતા નથી. મર્યાદાઓ ચોક્કસ હોય, પણ મર્યાદાને માપદંડ ન બનાવી નાખો. જાત માટેની કઠોરતા ચોક્કસ હોય, જગત માટે કઠોર ન બની જાય. આપણે તો એવા બન્યા, પ્રભુ વીર જાત માટે અત્યંત કઠોર હતા, જગત માટે એટલા જ કોમળ હતા. બરાબર છે? તમે પ્રભુવીરની એ જ કથાઓને યાદ કરો છો જેમાં એમની કઠોરતા દેખાય છે, પણ એમની જગત માટેની જે કોમળતા હતી એ કથાઓને લગભગ તમે ન તો યાદ કરો છો અને દુનિયા સામે મૂકો છો. જાત માટે કઠોરતા અને જગત માટેની કોમળતા એ પ્રભુવીરે આપણી સામે આપેલો આદર્શ છે, અને આપણે બરાબર ઊંધું કર્યું છે. જાત માટે બહુ જ કોમળ છીએ, જગત માટે એટલા જ કઠોર, એટલા જ કઠોર. કોઈનું પણ દુઃખ આપણી આંખોને પલાળી શકતું નથી. કોઈનું પણ હાસ્ય આપણને અંદરથી આનંદ પમાડી શકતું નથી. કોઈનો પણ સદ્ગુણ આપણી અંદર અનુમોદનાના તાર રંજણાવી શકતો નથી. કોઈનું પણ દુર્ગુણ આપણી અંદરની કરુણાનું ઝરણું પ્રવાહિત કરી શકતો નથી. આમાં સાધુતા ક્યાં? આમાં શ્રાવકપણું ક્યાં? ભાગ્યશાળી આ શાસન સંવેદના અને સહાનુભૂતિનું છે. જાપાનનો એક સામુરાઈ એક દિવસ જાપાનના એક જૈન ધર્મગુરુ પાસે ગયો, અને સામુરાઈએ જઈને જૈન ધર્મગુરુને કહ્યું કે સ્વર્ગ ક્યાં છે અને નરક ક્યાં છે, મને કહો. અને પેલા ધર્મગુરુ, એનું તો જે મગજ હશે, એને પેલા સામુરાઈને કહી દીધું કે બુદ્ધુ, તારામાં એટલી અક્કલ છે કે સ્વર્ગ અને નરક હું તને સમજાવું ને તું સમજી શકે? તારામાં એટલી અક્કલ છે ખરી? શું જોઈને પૂછવા આવ્યો છે? અને એક સામુરાઈનું અપમાન થાય ને, એ લોકો અપમાન સહન કરવા ટેવાયેલા ના હોય. એની તલવાર સીધી બહાર નીકળી ગઈ અને ઓલાના ગળા પર મૂકી દીધી, કાપી નાખીશ. ભાન નથી પડતું શું બોલાય. પેલા સંતે શાંતિથી કીધું કે આ જ નરક. અને પેલાએ માફી માંગીને તલવાર પાછી મ્યાન કરી દીધી. ધર્મગુરુએ કીધું કે આ જ સ્વર્ગ, બીજું કાંઈ જ નથી. તમારી અંદર ઉઠેલો ક્લેશ એ તમારા જીવતરને નરક બનાવી શકે છે. સાચું કહેજો, પગમાં એક ફાંસ વાગી ગઈ હોય, હાથમાં ક્યાંક લાકડાની એક ફાંસ ઘૂસી ગઈ હોય, અને તમારી સામે ગમે તેટલા ભાવતા ભોજન મૂકે, ખાવાનો આનંદ આવે નહીં. સતત ત્યાં જ જયા કરે. જીભમાં, દાંતમાં કશુંક ભરાઈ ગયું હોય ને, દિવસમાં 1000 વખત જીભ ત્યાં જાય, આ કંઈક ભરાયું છે, નીકળે નહીં ત્યાં સુધી ચેન ન પડે. બરાબર છે?
તમારા બધા જ ભોગ સુખને ધૂળધાણી કરી શકે તમારા પગમાં વાગેલી ફાંસ. તમારો ક્લેશ, તમારું શલ્ય એ પગમાં વાગેલી ફાંસ જેવું છે. તમારા જીવનને નરક બનાવી શકે છે. અને જ્યાં ક્લેશ હટી ગયો, હવે તમે છે ને સૂકો રોટલોય ખાશો ને એનો આનંદ હશે. એ ક્ષણે સ્વર્ગ છે. સ્વર્ગ રસગુલ્લામાં નથી ને નરક સૂકા રોટલામાં નથી. તમે કેવી રીતે ખાઈ શકો છો એના પર બધું ડિપેન્ડ છે. ક્લેશ તમારી દુનિયાને નરક બનાવવા માટે સમર્થ છે. અને ક્લેશથી મુક્તિ એ તમારા જીવતરને અહીંને અહીં સ્વર્ગ બનાવી શકે છે. ઉમાસ્વાતી ભગવંતે તો પ્રસમરતિ ગ્રંથમાં ચોખ્ખું જ આહ્વાન આપી દીધું છે. ઇહૈવ મોક્ષ સુવિહિતાના, આ એમનો બોલ છે. મોક્ષ ક્યાંય જઈને પામવાની વસ્તુ નથી. મોક્ષ અહીંયા અનુભવી લેવાની વસ્તુ છે. અહીંયા જ મોક્ષ છે, અહીંયા જ સ્વર્ગ છે, અહીંયા જ નરક છે. તમે ક્યાં છો એ બહુ મહત્વનો પ્રશ્ન છે. સ્વર્ગ ક્યાંક જઈને મેળવાય છે એવું હિન્દુ પરંપરા કહેતી હશે. સ્વર્ગ આ દુનિયામાં ઊભું કરાય છે એ જૈન ધર્મ સમજાવે છે. તમે પાપ કરો અને નરકમાં જશો એ હિન્દુ પરંપરા કહેતી હશે. પાપ કરતી વખતે અંદરથી જે ક્લેશ અનુભવો છો એ ક્લેશ સ્વયં નરક છે એ જૈન ધર્મ તમને સમજાવે છે. જે માણસ ક્લેશની આગમાં સળગી રહ્યો છે એના માટે તો પરમાધામી દેવની જરૂર નથી, ખુદ જ પરમાધામી બની ગયો છે. બરાબર? સમજજો, ક્લેશ એ નરક છે, ક્લેશથી મુક્તિ એ સ્વર્ગ છે. આપણે આ સૃષ્ટિમાં પ્રેમ પાથરવો છે, આનંદ રેલાવવો છે, સૃષ્ટિને આશા આપવી છે, સૃષ્ટિને શ્રદ્ધા આપવી છે, સૃષ્ટિને એકતા આપવી છે, સૃષ્ટિને પવિત્રતા આપવી છે. જીવતરની દરેક ક્ષણ પ્રસન્નતામાં વીતે એ આપણી જાત માટેની જવાબદારી છે. એ જોવાની, એ અનુભવી લેવાની. અત્યારે કણે કણમાં પરમાત્મા તત્વનો વાસ છે. બસ એ કણે કણમાં દરેક ક્ષણે પરમાત્મા તત્વને અનુભવી લઈએ એ જ મંગલ કામના.